જીતતા નથી તમે એમ સાચા પ્રસંગ બન્યા હોય એવા એકાદ બે કિસ્સા કહો કે જેના કારણે તમારા મોંમાં આવેલો કોળીઓ જતો રહ્યો હોય અથવા નુકસાન હોય અથવા એવું કંઈક બનાવ બન્યો પોતાનો અનુભવ જે હોય। તાજો દાખલો છે, અમને ગવારનું વાવેતર કરેલું છે, એને 35 મણ ગવાર થવાનું હતું। પેલા ભાઈ આશીષભાઈ ચૌધરી એ અંદર રોજ ફર્યો એક દાણો નથી આજની તારીખ 35 મણ દાણાનું પૂરેપૂરું નુકસાન એક જ દિવસ રક્ષણ ના કરવા દઈ શકે એમાં। કપાસનું જે નુકસાન કરીએ તો અલગ જ છે, ખાલી ગારના ગુવારની જ વાત કરું છું। પાકવાની વાત તો પાછળ છે, જ્યારે તમે રાતે વાવવા છો ને રાતે વાવી ના થવાનું કોઈ ના હોય। એક જ નાનજીભાઈ ચૌધરી નાનજીભાઈ હીરાભાઈ પમ દિવસ જ એમને ઘઉંનું વાવેતર જ કર્યું, પમ દિવસ એની ઓળની અંદર જ ગુંડ આખો પ્રવેશ હોય સીધા આખા દાણા થઈ ગયા 25 નું પેલું આવે એક બાજુ નુકસાન તો પણ વ્યક્તિગત નુકસાન નવા સુધારણાની અંદર એક દરબાર ને એના પર હિંસક હુમલો કર્યો, એને દવાખાને દાખલ કરવો પડ્યો, એડમિટ કરવો પડ્યો। મોટી મોટી તકલીફ પછી બીજી એક તકલીફ સાહેબ એમાં સીધું અહીંયા નાની બાળોના અંદર એને હિંસક હુમલો કર્યો છે, એને તો ચેપ લાગ્યો છે મટતું જ નથી, હાથ પકડવાની તૈયારી ચેપ લાગ્યો। અમારે ભાઈ નો પાવડો છે તો શેડાવાળા જતા એ તકલીફો મોટા મોટી આવું રક્ષણ મળે તો જ મારા જીવી દિવેલા મોટા થયા હોય અમને શેડાવાળા માટે જાવ તકલીફ મોટી થઈ જાય। આ સાહેબ ખેતીને ખૂબ